હેલો ફ્રેન્ડ્સ, મારું નામ સ્નેહલ વિજય કુમાર પુરાણી છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. આજનો આપણો ટૉપિક જે છે એ છે ગ્રીન ટેકનોલોજી વિષયની અંદરમાં ત્રીજું ચેપ્ટર વિન્ડ એનર્જી. તો એનું પહેલું લેક્ચર આપણે આજે જોઈ રહ્યા છીએ. તો પ્રેઝન્ટેશન જે છે એની અંદરમાં આપણે શું જોવાના છે, તો સૌથી પહેલાં તો ગ્રીન ટેકનોલોજીની અંદરમાં જે આ વિન્ડ એનર્જી ચેપ્ટર નંબર 3 છે એનું ઇન્ટ્રોડક્શન જોઈશું કે ભાઈ વિન્ડ એનર્જી એટલે શું છે, એના વિશેની થોડીક બ્રીફ ઇન્ફોર્મેશન એટલે કે જરૂરિયાત પૂરતી માહિતી કે જેટલી મિનિમમ ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ. બીજું છે ગ્રીન ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ જે સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, એનો ઉદ્દેશ્ય શું છે, કઈ રીતે કામ કરે છે, કેવી રીતે મદદરૂપ છે, એના વિશે થોડી માહિતી લઈશું. વિન્ડ એનર્જી એન્ડ ઇન્ડિયા, એની અંદરમાં ભારતનું વિન્ડ એનર્જીમાં યોગદાન શું છે, એને વધારે પ્રોત્સાહિત કરવા માટે કયા કયા પગલાં લેવામાં આવી રહ્યા છે, એના વિશેની થોડી માહિતી આપણે એમાં જોઈશું. વિન્ડ એનર્જીના વિકાસ માટે ઇન્ડિયાની અંદરમાં જે મિનિસ્ટ્રી કામ કરે છે એ છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. એના અંડરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી પણ કામ કરે છે, તો એ જોઈશું. બેસિક વર્કિંગ ઓફ વિન્ડ એનર્જી કેવું હોય છે એ જોવાના છીએ, અને છેલ્લે થોડા રેફરન્સીસ આપણે જોઈશું. તો શરૂઆત કરીએ તો વિન્ડ પાવર જે છે જેના લીધે આપણે વિન્ડ એનર્જી પ્રોડ્યુસ કરીએ છીએ, તો એ વિન્ડ પાવર જે પ્રોડ્યુસ થાય છે એનાથી તમે જોઈતા સારા બધા જ કામ કરી શકો. સૌથી પહેલાં જોવા જાય હિસ્ટ્રીમાં તો કે વિન્ડ પાવર જે શરૂઆતમાં વપરાતો હતો એ જહાજોને લઈ જવા માટે, જે સેલ કરતા હતા ને આપણે વહાણને, એ વહાણને લઈ જવા માટે, નાની પવનચક્કીઓ ચલાવવા માટે, પાણીના પંપ ચલાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આજે એનો એક વિશાળ ઉપયોગ કરવામાં આવે છે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે થઈને. આજે જે વિન્ડ પાવર જે પ્રોડ્યુસ કરી રહ્યા છે આપણે ઇલેક્ટ્રિસિટીથી, એનાથી જે મળી રહી છે એ આપણને કમ્પ્લીટલી મળે છે એ વિન્ડ ટર્બાઇનની મદદથી મળે છે. અને આ વિન્ડ ટર્બાઇન જો જોવા જઈએ તો એ જનરલી નાના એક જે લોકેશન પર છે એવું ના હોય, એ એક જ લોકેશન પર નજીકના વિસ્તારમાં ભેગા થાય અને બધાને ક્યુમ્યુલેટિવ પાવર મળે, જેને આપણે વિન્ડ ફાર્મ કહીએ છીએ. એ વિન્ડ ફાર્મમાં આખું ગ્રુપ કરીને વિન્ડ ટર્બાઇન્સ લગાડેલા હોય છે અને પવનચક્કીઓ ચાલતી હોય છે, અને એનાથી જે પાવર પ્રોડ્યુસ થાય છે એને આપણે ઇલેક્ટ્રિકલ ગ્રીડ સાથે કનેક્ટ કરીએ છીએ. 2022માં વાત કરીએ તો આપણે જે વિન્ડ પાવર પ્રોડ્યુસ થયો હતો એનાથી 2304 ટેરાવોટ અવર ઓફ ઇલેક્ટ્રિસિટી, એટલે કે આખા વિશ્વના 7.8% ઉર્જા ફક્ત વિન્ડ પાવર દ્વારા, એટલે કે વિન્ડ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી હતી. વિથ અબાઉટ 100 ગીગાવોટ એડેડ ડ્યુરિંગ 2021ની અંદરમાં આપણે 100 ગીગાવોટ જેટલું પાવર એડ કર્યો છે વિન્ડ પાવરમાંથી. એ ક્યાં આગળ? મોસ્ટલી ચાઇનામાં અને અમેરિકામાં, કેમ કે આ બંને બહુ મોટા વિશ્વના દેશો છે કે જે વિકસિત દેશ છે અને સુપર પાવર ગણવામાં આવે છે અત્યારની પરિસ્થિતિમાં. તો એ લોકો ખૂબ જ ઝડપથી વિન્ડ પાવરને ઇન્સ્ટોલ કરતા જાય છે અને એનાથી જ પાવર પ્રોડ્યુસ કરી રહ્યા છે, જેના લીધે ગ્લોબલી ઇન્સ્ટોલ્ડ વિન્ડ પાવરની કેપેસિટી છે એ 800 ગીગાવોટને પણ ક્રોસ કરી ગઈ છે. એના કરતાં પણ વધારે પાવર ઇન્સ્ટોલેશન કેપેસિટી છે ખાલી વિન્ડ પાવરની. 32 અલગ દેશોએ ભેગા થઈને જે વિન્ડ પાવરથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી છે 2023માં, એ એવું હતું કે એ લોકો પોતાની જરૂરિયાતના 10મા ભાગની ઉર્જા ફક્ત વિન્ડ પાવરથી પ્રોડ્યુસ કરતા હતા, અને એ કેપેસિટી 2015ની ક્ષમતામાં 3 ગણી થઈ ગઈ છે, એટલે કે એમાં 3 ગણો વધારો થઈ ગયો છે. હવે એવું છે કે તમે પેરિસ એગ્રીમેન્ટ જે કરવામાં આવેલો હતો, કે પેરિસ એગ્રીમેન્ટ એ દુનિયાની અંદરમાં જેટલા બી દેશો છે એ પૃથ્વીનું તાપમાન જે છે અમુક ડિગ્રી સેલ્સિયસ કરતાં એકદમ વધી ના જાય, જેથી કરીને ગ્લોબલ વોર્મિંગ કાં તો બીજી જીવસૃષ્ટિને નુકસાન થાય, આપણાને જીવવા માટે જે તકલીફો પડે એ ના પડે, એના માટે યુનાઇટેડ નેશન્સમાં બધા ફ્રાન્સ ભેગા થતા. ત્યાં આગળ ફ્રાન્સની કેપિટલ પેરિસની અંદર બધા આવી રીતે મિટિંગ કરી હતી, અને એ લોકોએ એક નક્કી કર્યો હતો એજન્ડા કે આપણે ક્લાઇમેટ ચેન્જની સામે લડવા માટે પૃથ્વીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહે, એના માટે હવે જે કંઈ બી જનરેશન થાય છે એ ઇલેક્ટ્રિસિટીનું જનરેશન જે છે એ આપણે રિન્યુએબલ, એટલે કે કુદરતને નુકસાન ન પહોંચાડે એવા રિસોર્સિસથી કરવા ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું. પેરિસ એગ્રીમેન્ટ જે છે એ
યુનાઇટેડ નેશન્સ દ્વારા બનાવવામાં આવેલું એક લીગલ એટલે કે કાયદાકીય એક ડોક્યુમેન્ટ બન્યું હતું, એક એગ્રીમેન્ટ બે પાર્ટીઓ અથવા તો બે દેશો અથવા તો યુનાઇટેડ નેશનના સભ્ય દેશો વચ્ચે, કે જેથી કરીને એ લોકો પર્યાવરણને થતી આડઅસરોની સામે ભેગા થઈને લડશે. અને એ પેરિસ એગ્રીમેન્ટ એ વિશ્વના 196 દેશોએ માન્યું હતું, જ્યાં યુનાઇટેડ નેશન દ્વારા ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ COP21 ઓર્ગેનાઇઝ કરવામાં હતી ફ્રાન્સ પેરિસની અંદરમાં 12 ડિસેમ્બર 2015. અને આ વસ્તુ જ્યારે કાયદા બન્યા અને એનું એન્ફોર્સમેન્ટ એટલે કે એને અમલમાં મૂકવામાં આવ્યા હતા 4 નવેમ્બર 2016થી, અને એ 196 દેશોએ માન્યતા આપેલી હતી. આનો ફક્ત ને ફક્ત ઉદ્દેશ્ય એ જ હતો કે જેથી કરીને પૃથ્વીનું તાપમાન એ જે નોર્મલ ટેમ્પરેચર કરતાં જે વધી રહ્યું છે એ જો 2 ડિગ્રી સેલ્સિયસ હજી બી વધી જશે તો તમને એ તકલીફ કરશે ગ્લોબલ વોર્મિંગમાં, ઓઝોન લેયર ડિપ્લેશન એટલે કે ઓઝોન સ્તરમાં ગાબડા પડી જશે, ગ્રીન હાઉસ ઇફેક્ટ થશે, અમુક જગ્યા પર એસિડ વરસાદ બી થઈ શકે છે, પાણીની તંગી પડી શકે છે, નદીઓમાં પૂર આવી શકે છે, જંગલો કપાઈ રહ્યા છે. આ બધી આડઅસરો જેથી કરીને જમીનનું ધોવાણ થાય છે. જેટલા બી પર્યાવરણને લગતા જે તમે આગળ જેટલા બી મુદ્દા આપણે એન્વાયરમેન્ટલ એન્ડ સસ્ટેનેબિલિટી વિષયમાં ભણ્યા છે એ બધા જ મુદ્દાઓને સંકલિત કરીને આ લોકોએ પૃથ્વીનું તાપમાન વધે નહીં એના ઉપર ફોકસ કરેલું હતું. અને એટલે જ કહે છે, જો લખ્યું છે કે ટુ લિમિટ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ ટુ 1.5 ડિગ્રી સેલ્સિયસ અબાવ પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ, કે ભાઈ એના કરતાં 1.5% ડિગ્રી સેલ્સિયસથી વધારે વધવું જોઈએ નહીં, કારણ કે જો એ ઓર વધી જશે તો આ વિનાશ થવાના જ છે. યુનાઇટેડ નેશન જે છે એ ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ જે છે જે ક્લાઇમેટ ચેન્જની ઉપર આધારિત જે મુદ્દાઓ હતા એમાં એ લોકો જ કીધું હતું કે 1.5 ડિગ્રી સેલ્સિયસ થ્રેશોલ્ડ જે તાપમાન જે એક નક્કી કરેલી વેલ્યુ છે એના કરતાં જો ઉપર જશે તો એના લીધે હ્યુમન લાઈફ, બીજી જેટલી બી જીવસૃષ્ટિ છે એ બધાને આડઅસર તો થશે જ, સાથે સાથે અમુક જગ્યાઓ ઉપર તાપમાન ખૂબ જ વધી જાય જેના લીધે ઓઝોન સ્તરમાં ગાબડા પડી શકે છે, કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં એટલો વધી શકે છે જેના લીધે લોકોને શ્વાસના ઇસ્યુ ઉત્પન્ન થઈ શકે છે. અને અમુક વાર એવું થઈ શકે છે કે ભાઈ અમુક જગ્યા પર જે આપણે સાંભળીએ છીએ કે ભાઈ વારંવારની હીટ વેવ આવે છે, સિઝન નોર્મલ નથી ચાલી રહી, કમોસમી વરસાદ વધી રહ્યો છે, અને વરસાદ બી એવો વધે છે કે ભાઈ મેઇન સિઝન જ્યારે ચાલતી હોય ત્યારે વરસાદ જ ના હોય, અને જ્યારે સિઝન ના હોય ત્યારે ધોધમાર વરસાદ બી પડી જાય છે, જે આપણે હમણાં ઓબ્ઝર્વ કરીએ છીએ. એ બધું જ જવાબદાર આપણે જ છીએ કે ભાઈ આપણે ગ્રીન હાઉસ ગેસીસને કંટ્રોલ કરતા નથી અને વાતાવરણને નુકસાન થઈ શકે એવા જ વસ્તુઓ અથવા તો એવા જ કાર્યો આપણે વારંવાર કરી રહ્યા છીએ. તો એને અટકાવવા માટે જ આ પેરિસની અંદર સંધિ કરવામાં આવી હતી, અને પેરિસની સંધિ જે છે એ મલ્ટીલેટરલ ક્લાઇમેટ ચેન્જ એટલે કે એક કરતાં વધારે વિશ્વના લોકો ભેગા થઈને આ પ્રોસેસની અંદરમાં જોડાયા હતા, અને આખી જીવસૃષ્ટિ સાથે સાથે પૃથ્વીને અને વાતાવરણને બચાવવા માટેનો એક સહિયારો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેની અંદરમાં આટલા 196 દેશના લોકો ભેગા થઈને આ પરિસ્થિતિનો સામનો એક ટીમ બનીને કરી શકે, જેથી એની આડઅસર સામે સમગ્ર જીવસૃષ્ટિને બચાવી શકાય. પેરિસ એગ્રીમેન્ટ જે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે જે એનું યોગ્ય રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરવું એટલે કે એને સરળતાથી સંચાલિત કરવું અને એને સિસ્ટમમાં ભેગું કરી દેવું, તો એના માટે ઇકોનોમિકલ એટલે કે આર્થિક અને સોશિયલ ટ્રાન્સફોર્મેશન એટલે કે સામાજિક દ્રષ્ટિએ બી એ બદલાવ જરૂરી હતા, અને એના માટે બી ઘણો સમય આપવામાં આવ્યો હતો, અને એને નાના નાના 5-5 વર્ષના એક સાયકલમાં 5 વર્ષની એક સાયકલની અંદરમાં એને ચેન્જ કરવામાં આવે કે દર 5 વર્ષ માટે તમારે એક નવો ગોલ નક્કી કરવાનો છે કે ભાઈ અમે 2016થી લઈને 2021 સુધીમાં આપણો ટાર્ગેટ આટલો છે કે ભાઈ આટલો કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઉત્સર્જિત કરીશું, આટલી એનર્જી બચાવવાની કોશિશ કરીશું, જેથી કરીને વાતાવરણનું જે એમ્બિયન્ટ ટેમ્પરેચર જે પૃથ્વીનું નક્કી કરેલું છે એ લિમિટની અંદર જ રહી શકે. તો એ એક્શન પ્લાન તમારે જમા કરાવવાના હોય છે, અને પછી એ 5 વર્ષ દરમિયાન તમે એના ઉપર શું કામ કરો છો એની પણ માહિતી આપવી પડે. તો 2020ની અંદરમાં 2020 સુધીમાં ઘણા બધા દેશોએ પોતાના નેશનલ ક્લાઇમેટ એક્શન પ્લાન એટલે કે તમે વાતાવરણને બચાવવા માટે રાષ્ટ્રીય લેવલ પર એટલે કે આપણે ધારો કે ભારત છે તો ભારતના
હેતુથી કે આપણે આખા દેશ માટે એવા કયા કયા પગલાં ભરવાના છે જેથી કરીને આપણે આ પરિસ્થિતિનો સામનો કરી શકીએ. અને આપણે જે આપણો એક મેઇન ઉદ્દેશ્ય નક્કી કર્યો છે કે જેથી કરીને વાતાવરણને થતું નુકસાન અટકાવાય, એના માટે તમે કયા પગલાં ભરવાના છો, તો એની એક રૂપરેખા તૈયાર કરવી પડે, જેને નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન્સ કહેવાય છે, NDC. એને શું કહેવાય છે? નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન. કે અમે આખા રાજ્ય અથવા તો આખા દેશ તરીકે અમે આ એક ટાર્ગેટ નક્કી કર્યો છે અને એક દેશ તરીકે અમે આ ટાર્ગેટને અચીવ કરવા માંગીએ છીએ. Each successive NDC is meant to reflect an increasing higher degree of ambition compared to the previous version. એનો મતલબ એવું કે દર વર્ષે જે તમે નવું એક આ મિશન અથવા તો નવું એક ટાર્ગેટ નક્કી કરો કે અમે અત્યારે ધારો કે 2020 સુધીમાં અમે 10% કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા પર કોશિશ કરીએ છીએ, 2030 સુધીમાં અમે એને 25%, 30% કરીશું. એટલે કે એ હંમેશા વધવું જોઈએ. એક સાયકલથી બીજી 5 વર્ષની સાયકલમાં એમાં વધારો દેખાવો જોઈએ, એવું તમને સજેશન કીધું છે. અને એના જ માટે તમે તમારા એફર્ટને સારી રીતે ફ્રેમ અથવા તો લઈ જઈ શકો, એના માટે લોંગ ટર્મ ગોલ બી હોય અને શોર્ટ ટર્મ ગોલ બી હોય. તો એમાં તમારા લોંગ ટર્મના જે ગોલ હોય, જેને તમે લખ્યું છે લોંગ ટર્મ લો એમિશન ડેવલપમેન્ટ સ્ટ્રેટેજીસ, એને કહેવાય છે લોંગ ટર્મ લો ગ્રીન હાઉસ ગેસ એમિશન ડેવલપમેન્ટ સ્ટ્રેટેજીસ. એ ફોર્મ્યુલેટ કરવાની. એના માટે ભારતે નક્કી કર્યું છે કે ભાઈ 2070 સુધીમાં ભારતમાંથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન આપણે 0 કરી દેવાના છીએ. તો 2070માં જો 0 કરવાનું હોય તો અત્યારે આપણે ધારો કે 2025માં છે, તો 2025માં એનું પ્રમાણ કેટલા ટકા ઓછું કરીશું? તો જે આ 2020થી 25 વાળી સાયકલ ધારો કે આવી હોય, કાં તો 2016થી 2021 હોય અને 2021થી 2026, એવી જ રીતે આપણે જ્યારે લીધેલું તો 2020થી 2025 ને 2025થી 2030, એમાં આપણે નક્કી કર્યું હતું કે ભાઈ 2030 સુધીમાં આપણે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાંથી મોટા ભાગના વ્હીકલ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હશે, જેથી કરીને ત્યાં આગળ થતું પ્રદૂષણ અટકાવી શકાય. વાતાવરણમાં જે સલ્ફરના ઓક્સાઇડ્સ અથવા તો નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ કાં તો કાર્બનના ડાયોક્સાઇડને બીજા જેવા જે બી ગેસીસ ઉત્પન્ન થાય છે, જે તમે ઓછા કરી શકો. જ્યાં જે દેશોએ પેરિસ એગ્રીમેન્ટને પોતાની માન્યતા આપી છે, એને પોતાના આવા જે નેશનલ ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન જે NDCs હતા, એને સરખી રીતે બધા દેશો જેના સભ્ય દેશો હોય એ જોઈ શકે, સાથે યુનાઇટેડ નેશન્સ બી એને મોનિટર કરી શકે. એના માટે એક ટ્રાન્સપરન્સી ફ્રેમવર્ક બનાવ્યું હતું, એન્હાન્સ ટ્રાન્સપરન્સી ફ્રેમવર્ક, ETF કહેવાય છે, જેમાં 2024ની શરૂઆતથી જે સભ્ય દેશોએ કયા કયા પગલાં ભરવાના છે, એના માટે એ લોકોએ શું કર્યું, કઈ પોલિસી બનાવી, એ પોલિસીનો લોકોને શું લાભ આપ્યો, એમાં એ લોકોએ શું પ્રોગ્રેસ જોયો છે, એ બધી જ વસ્તુ અંદર લખવાની. એમાં કયા ચેલેન્જીસ આવ્યા હતા, એ ચેલેન્જીસની સાથે એમને શું નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો કર્યા, એનાથી એ નિરાકરણ આવે છે કે નહીં, અગર કોઈ પરિસ્થિતિઓ બદલાઈ શકે છે તો એમાં એ લોકોએ શું ચેન્જીસ કર્યો, એમને કયા કયા વસ્તુની સપોર્ટની જરૂર પડે છે વિશ્વના દેશો તરફથી અને પોતાના દેશની સરકાર તરફથી પણ, એ બધું જ એ લોકોએ નક્કી કર્યું છે એની અંદર. અને એ વસ્તુ એ લોકો ટાર્ગેટની અંદરમાં અચીવ કરીને એને એક ડોક્યુમેન્ટેશનના ફોર્મમાં દર વર્ષે રિપોર્ટ યુનાઇટેડ નેશન્સમાં જમા કરાવે અને એ યુનાઇટેડ નેશન્સની વેબસાઇટ ઉપરથી બી તમને એ રિપોર્ટ મળી શકે. તો આપણું જે હતું કે ભાઈ ટુ રિડ્યુસ ધી એમિશન ઇન્ટેન્સિટી ઓફ ઇટ્સ GDP બાય 33% થી 35% બાય 2030, જે 2005નું લેવલ હતું એનાથી 33% થી 35% એનું એમિશનની ઇન્ટેન્સિટીને ઘટાડવા માટેની મહેનત થઈ રહી છે. અત્યારે ક્યુમ્યુલેટિવલી ઇલેક્ટ્રિકલ પાવરનું જે ઇન્સ્ટોલ કેપેસિટી છે એના 40% કેપેસિટી જે નોન ફોસિલ ફ્યુઅલ બેઝડ એનર્જી રિસોર્સથી પ્રોડ્યુસ કરવા માટે 2030નો ટાર્ગેટ નક્કી કરેલો છે. ઓગસ્ટ 2022માં ભારતે પોતાનું જે NDC જે નક્કી કર્યું હતું અકોર્ડિંગ, જેના આધારે એ લોકો એવું કહેતા કે ભાઈ અમે જે આ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે વાપરીએ છીએ, જે 33% થી 35% 2030 સુધીમાં કરવા માંગે છે, 2005ના લેવલની અથવા તો સાપેક્ષ છે, એટલે કે કમ્પેરેટિવ લેવલ હતું 2005નું, એની સાપેક્ષે 33% થી 35% અમે પોતાની જ ઉત્પાદિત પ્રોડક્ટ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વાપરવાનું છે, જેને આપણે સ્વદેશી કહેતા હતા કે ભાઈ ભારતમાં જ બનેલી પ્રોડક્ટ આપણે વાપરવાના છે. તો એ એન્હાન્સમેન્ટ 45% સુધી એ લઈ જવા માંગે છે 2030માં 2005ના સાપેક્ષ. હવે આ જે ટાર્ગેટ હતો એ ક્યુમ્યુલેટિવ ઇલેક્ટ્રિક પાવર ઇન્સ્ટોલ કેપેસિટી જે તમે વિચારતા હતા
કે નોન ફોસિલ ફ્યુઅલ બેઝ એટલે કે રિન્યુએબલ એનર્જી રિસોર્સિસથી જે પાવર પ્રોડ્યુસ કરવો હતો એની કેપેસિટીની અંદરમાં તમારે વધારો કરવો છે 50% જેટલો 2030 સુધીમાં. હવે સ્વાભાવિક છે કે એકદમ સળંગ આટલો બધો ઉછાળો નહીં આવી શકે, તો એને વધારવા માટે એ લોકોએ નાના સ્ટેપ્સ લીધા હોય, જેમાં એકલું વિન્ડ ઉપર જ ફોકસ નથી. આનો મતલબ છે હાઇબ્રિડ એનર્જી એટલે કે એક કરતાં વધારે પ્રકારના ઉર્જા સ્ત્રોત, જેમાં સ્મોલ હાઇડ્રો, વિન્ડ, સોલાર, બાયોગેસ, બાયોઇથેનોલ ને બાયોફ્યુઅલ જે તમે જોયા એ બી એક ટેકનોલોજી છે કે જેની મદદથી આપણે એનર્જી પ્રોડ્યુસ કરીએ છીએ જે વાતાવરણને નુકસાન કરતી નથી. હવે એ કરવા માટે એનું એડોપ્શન અને એનું મેન્યુફેક્ચરિંગ સારી રીતે કરવા માટે આપણે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તમે અત્યારે માર્કેટમાં જોતા હશો, તો એના માટે બી સરકારની એક સ્કીમ છે, હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલની સ્કીમ છે ભારત દેશમાં, જેને આપણે જે ઓટોમોબાઈલની જે આપણી જે મિનિસ્ટ્રી છે, તો મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ જે છે એ જ એને પ્રમોટ કરે છે કે જેથી કરીને તમને ઇલેક્ટ્રિક વ્હીકલ તમે ખરીદો તો એના ઉપર જે સબસિડી મળી રહી છે એ એનો જ એક ભાગ છે. અને આપણે એટલા માટે જ આ બધી સ્કીમ અથવા તો સબસિડી અથવા તો બેનિફિટ આપવા માટે જ લોકોને આકર્ષવા માટે, જેથી કરીને આપણે આપણો જે ટાર્ગેટ જે NDC નક્કી કરેલો છે એ આપણે અચીવ કરી શકીએ. અને એના માટે જ એની અંદર એવું કીધું કે જો તમે ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા તો હાઇબ્રિડ વ્હીકલ લેશો તો તમારે પેટ્રોલમાં આટલી બચત થશે, સાથે તમારું ઇલેક્ટ્રિસિટી પર જ વ્હીકલ ચાલતું હશે તો એટલા ટાઈમ દરમિયાન પોલ્યુશનના લેવલમાં ઘટાડો થશે. બીજું તો ઈ મોબિલિટી પર ફોકસ કર્યું, અને બીજું કે ભાઈ તમારા વ્હીકલ જો 15 વર્ષ કરતાં વધારે થઈ ગયા હોય તો એનું ફિટનેસ સર્ટિફિકેટ જોવાનું, અને જો પછી તમને લાગે કે તમે નવું વ્હીકલ લઈ શકવા માટે સક્ષમ છો તો તમે એ વ્હીકલને સ્ક્રેપ આઉટ કરી દો, એટલે કે તમે એને હટાવી દો કે ભાઈ હવે એ વપરાશને લાયક રહ્યું નથી, જેથી કરીને તમે એને ફેઝ આઉટ કરી શકો. ભાઈ આ હવે સેફ નથી પર્યાવરણની દ્રષ્ટિએ. જેમ કે એનું PUC સર્ટિફિકેટ બી તમે કઢાવવા જાઓ તો PUC સર્ટિફિકેટ બી અમાન્ય નીકળશે, કારણ કે એની પોલ્યુશન જે ઉત્સર્જિત કરવાની ક્ષમતા છે હવે પતી ગઈ છે, એટલે વધારે ને વધારે પ્રદૂષણ વાતાવરણમાં ફેલાઈ રહ્યું છે એવું થશે એમાં. હજી જોઈએ તો ભાઈ બેંગ્લોરની અંદરમાં પહેલું ઇન્ટિગ્રેટેડ ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝરની એક બહુ મોટા પાયા પર ફેક્ટરી બનાવવામાં આવી છે, જેનાથી આપણે 20 મિલિયન ટન જેટલો ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ કરી શકીશું, જેની કિંમત વિશ્વમાં 20 થી 25 બિલિયન $US જેટલી છે. અને 2030 સુધીમાં ઇન્ડિયાનો ટાર્ગેટ એવો છે કે આપણે 15 થી 20 ગીગાવોટનું ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ કરતા રહીશું. આપણે ગયા લેક્ચરમાં બી એ જોયું હતું કે ભાઈ ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ કરીએ છીએ તો ગ્રીન હાઇડ્રોજન એ પાણીમાંથી જ બને છે અને એની કોઈ બીજી આડઅસર વાતાવરણમાં થતી જ નથી. એટલે જ આપણે ગ્રીન હાઇડ્રોજનને પ્રોડ્યુસ કરવા માટે એની જે ટેકનોલોજી છે એના ઉપર ફોકસ કરી રહ્યા છે. એનો ઉપયોગ આપણે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં બી કરી રહ્યા છે કે ભાઈ ટ્રાન્સપોર્ટેશનની અંદરમાં બી તમે ગ્રીન હાઇડ્રોજન વાપરો, જેથી કરીને તમે કોઈ પણ પ્રદૂષણ વગર એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકો, પ્લસ એની એફિશિયન્સી બી સારી મળે છે હાઇડ્રોજન ફ્યુઅલની, અને એની બાય પ્રોડક્ટમાં તમને પાણી જ મળે છે જેને ફરીથી પ્રોસેસ કરીને તમે એમાંથી હાઇડ્રોજન છૂટો પાડી શકવાના છો. તો એ એટલા માટે આ બધી વસ્તુ કરવામાં આવી છે કેમ કે ભારતનો એક ટાર્ગેટ છે કે ભાઈ આપણે 2070માં નેટ ઝીરો એમિશન એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન 0.0% કરવા માંગીએ છીએ. અને એટલે જ આપણે ઇલેક્ટ્રિક વ્હીકલને અત્યારે તમે જુઓ ને તો જોઈએ એટલું મોટિવેશન મળ્યા જ કરે છે કે ભાઈ તમે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદો, એની એડવર્ટિઝમેન્ટ કરે છે સરકાર બી, એના ઉપર સારી એવી બેનિફિટ સ્કીમ્સ આપે છે. અને એને પ્રમોટ કરવા માટે તમે જુઓ તો ઘર માટે અલગ અલગ સ્કીમ છે. આપણે જે ચોથું લેક્ચર જોવાના છે, જે ચોથું ચેપ્ટર જે છે એ ફક્ત ને ફક્ત રિન્યુએબલ એનર્જીનો વિકાસ કરવા માટે કઈ સ્કીમ અવેલેબલ છે, કયા લેવલ પર ને કોના માટે, એ આપણે આવતા ચેપ્ટરમાં જોવાના જ છીએ. તો એ આ બધું પોલિસી એટલા માટે છે કેમ કે પેરિસ એગ્રીમેન્ટની અંદરમાં જે આપણે લોંગ ટર્મ આપણો ગોલ છે સબમિટ કર્યો છે 2070 કે ભાઈ 2070 સુધીમાં અમે નેટ ઝીરો એમિશન કરવા માંગીએ છીએ. હવે એવું છે કે ભાઈ અત્યારે તમે જોવા જાઓ તો ઘણા ઓછા એવા વિશ્વના દેશો છે કે જે ગ્લોબલ કેમ્પેઇન ચલાવી રહ્યા છે કે જે લખ્યું છે EV30 એટલે કે આખા વિશ્વની અંદરમાં જેટલા બી ઓટોમોબાઈલના વ્હીકલ્સ અથવા તો જે સાધનો જે છે અથવા તો જે ઉત્પાદિત થઈ રહી છે પ્રોડક્ટ્સ, એની અંદરમાં 30% સેલિંગ જે હશે ઇલેક્ટ્રિક વ્હીકલનું હશે 2030 સુધીમાં. તો આ એક ફોકસ ટાર્ગેટ નક્કી કરેલો છે જેના અકોર્ડિંગલી આ કેમ્પેઇન ચાલી રહ્યું છે આખા વિશ્વમાં.
ભારત સરકાર જે છે એને પોતાનું આ ટાર્ગેટ અચીવ કરવા માટે 20% ઇથેનોલ બ્લેન્ડિંગ જે છે પેટ્રોલમાં મિક્સ કરીને, જે તમે જોવા જાઓ તો પેટ્રોલની અંદરમાં ઇથેનોલ મિક્સ કરીને એટલે બ્લેન્ડિંગ પ્રોસેસથી મર્જ કરીને તો એન્જિનમાં નાનકડા મોડિફિકેશન સાથે તમે 20% બ્લેન્ડેડ ઇથેનોલ વિથ પેટ્રોલ વાપરી શકશો, જેથી કરીને વાતાવરણમાં થતું પ્રદૂષણ ઘટાડી શકાય. સાથે ઇથેનોલનો કન્ટેન્ટ બાયોલોજિકલી અવેલેબલ છે તો એ સારું પડશે. એટલે વિચારીને 2030 સુધીમાં આપણે પેટ્રોલિયમની જે આયાત કરવી પડશે એ ઓછી કરવી પડશે. તો હવે એનો વપરાશ ઓછો થશે તો એનાથી થતું પ્રદૂષણ બી ઓછું થશે. અને આ બધું જ પ્રોડક્શન જે છે એ બધું અલગ અલગ રિફાઇનરીમાં ઓલરેડી મોટી મોટી ક્રૂડ કંપનીઝ ભેગી થઈને, જે સરકારી છે અથવા તો પ્રાઇવેટ છે, એ લોકો ભેગા થઈને આના ઉપર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો ભારતની, તો આપણે જે પ્રદૂષણ ફેલાઈ રહ્યા છે બધા દેશોની સાપેક્ષે, એમાં ક્ષમતા વધારે એટલે છે કારણ કે ભારતની વસ્તી વધારે છે. હવે વસ્તી વધારે છે એટલે આપણું નેટ એમિશન જે થાય છે એ ખૂબ જ ઊંચું છે, પરંતુ લો પર કેપિટા એમિશન એટલે કે પર વ્યક્તિ પર જે એમિશન થવું છે એ લેવલ બહુ જ ઓછું છે. ઘણા વર્ષો સુધી આ જે ડિસ્કશન ચાલ્યું અને ભારતની ઉપર ઘણા બધા વિશ્વના દેશોએ પ્રેશર કીધું કે ભાઈ તમારી વસ્તી વધારે છે, તમે આને કાબૂમાં લાવો. તો એ ઇન્ટરનેશનલ પ્રેશરના કારણે પ્લસ પર્યાવરણને બચાવવા માટે ભારતની જે સંસ્કૃતિ છે એને ધ્યાને લઈને આપણે લોકોએ ફોસિલ ફ્યુઅલ જે છે ધીરે ધીરે ઓછો વપરાશ કરવા તરફ આગળ વધી રહ્યા છે અને એના પર આપણે એગ્રીમેન્ટ આપેલું છે પોતાનું. આ વર્ષના એટલે આપણે આ દશકાનું જે અંત આવશે એટલે કે 2030 સુધીમાં એવું કહેવામાં છે કે ભાઈ જે વિન્ડ એનર્જીનું જે પોટેન્શિયલ હશે એ સેકન્ડ લાર્જેસ્ટ સોર્સ ઓફ એનર્જી બનશે. સોલાર કરતાં બી આગળ નીકળી જશે, પણ પહેલા નંબર પર આપણી પાસે હાઇડ્રો પોટેન્શિયલ છે, એટલે હાઇડ્રો પાવરથી જે પાવર પ્રોડ્યુસ થઈ રહ્યો છે એ નંબર 1 પર હશે. પણ સોલાર કરતાં બી વધારે પાવર પ્રોડક્શન કેપેસિટી 2030 સુધીમાં હશે વિન્ડની. તો વિન્ડને પોટેન્શિયલની અંદર અત્યારે લોકો ખાસો એવો ભરોસો કરીને ઇન્વેસ્ટ કરી રહ્યા છે. કમ્પેરિઝન કરવામાં આવે 2017થી 2023ના પીરિયડની સાથે, તો ઓનશોર વિન્ડ એટલે કે દરિયા કિનારાના વિસ્તારમાં જે વિન્ડ કેપેસિટીમાં વધારો કરવામાં આવ્યો છે એ લગભગ 2030 સુધીમાં ડબલ થઈ જશે. અને ઓફશોર વિન્ડની કેપેસિટીને 4 ગણી કરવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે હિલી વિસ્તાર કે પહાડી વિસ્તાર કે જ્યાં દરિયાકાંઠાની નજીક ભલે ના હોય પણ એ વિસ્તાર ઊંચો છે, પર્વતીય વિસ્તાર છે, તો ત્યાં આગળ બી વિન્ડ પાવર પ્રોડ્યુસ થઈ શકે અથવા તો વિન્ડ ફાર્મ બની શકે એવી વ્યવસ્થા ચાલી રહી છે. અને એના ઇન્સ્ટોલેશનની ક્ષમતાને 4 ગણી કરવાની છે 2030 સુધીમાં અત્યારની સાપેક્ષે. COP28 જે આ કોન્ફરન્સ હતી જે યુનાઇટેડ નેશન્સમાં 2028ની જે યુનાઇટેડ નેશન્સની અંદરમાં ક્લાઇમેટ ચેન્જ માટે કોન્ફરન્સ કરવામાં આવી હતી ડિસેમ્બરની અંદરમાં જ, તો એની અંદરમાં ગવર્મેન્ટ એગ્રી થઈ જાય એક સાથે કે ભાઈ ટોટલ વિન્ડનું જે જનરેશન છે 2030 સુધીમાં આખી અત્યારની કેપેસિટી કરતાં 3 ગણું થઈ જાય. એટલે કે 3 ગણું, ધારો કે અત્યારે 10% હોય તો એ ટાઈમે 2030 સુધીમાં વિન્ડથી પાવર પ્રોડક્શન 30% થઈ જાય. એટલે સુધી ફોકસ કરવા માટે બધા વિશ્વના દેશોએ ભેગા થઈને એકબીજાને સહાય કરવા માટેનો એક ટાર્ગેટ નક્કી કર્યો છે. બીજું કે આની સાથે વધારામાં વાત કરવામાં આવે તો ભાઈ ડિટેલમાં માર્કેટ એનાલિસિસ અને ફોરકાસ્ટ કરવામાં આવ્યા છે. એના રિપોર્ટ જે છે એ અલગ અલગ એજન્સી અલગ અલગ સેક્ટર દ્વારા ચેક કરીને એમાં શું પ્રોગ્રેસ થઈ શકે અથવા તો શું આપણે વધારે સારું કરી શકીએ, એના જે પોલિસીના ટ્રેન્ડ કયા છે કે ભાઈ એની અંદરમાં શું બદલાવ લાવીએ તો લોકો આના તરફ વધારે આકર્ષાય, જેથી કરીને સોલાર એકલું ના વાપરે તો સોલાર પીવીની સાથે વિન્ડ બી વાપરે, હાઇબ્રિડ પાવર પ્લાન્ટ બી વાપરે, જેથી કરીને તમે રિન્યુએબલ પાવર પ્રોડક્શનનો કોસ્ટ ઘટાડી શકો. ઇલેક્ટ્રોલાઇઝર ટેકનોલોજી પર ફોકસ કરી છે. બીજા પ્રકારના જે સ્ત્રોતો છે આપણી પાસે અવેલેબલ, જેમ કે સોલાર વિન્ડની સાથે બાયો એનર્જી છે, સ્મોલ હાઇડ્રો છે, ટાઇડલ એનર્જી છે, જીઓથર્મલ છે, આ બધાનો બાયોગેસ પ્લાન્ટના તે બધાનો જ ઉપયોગ વધારવા માટે એ ટેકનોલોજીનો બી વિકાસ થાય એના માટે બી શું પગલાં લેવામાં આવે છે એ બધી જ વાતો પર ફોકસ ચાલી રહ્યું છે. અને અત્યારે જે ઓટોમોબાઈલ સેક્ટરને ટાર્ગેટ કરીને કીધું છે તો એમાં પ્રદૂષણ ઓછું કરવા માટે આપણે હાઇડ્રોજનની ઉપર બી ફોકસ કરી રહ્યા છે, સાથે બ્લેન્ડેડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો યુઝ કરી રહ્યા છે અને સાથે આપણે ગ્રીન હાઉસ
ગેસીસ જે નુકસાન કરતા હતા એનું ઉત્સર્જન ઓછું થાય એની જગ્યા પર નેચરલ ગેસીસનો આપણે યુઝ કરી રહ્યા છીએ. ગ્લોબલ રિન્યુએબલની જે કેપેસિટીનો ગ્રોથની વાત કરીએ તો 2.7 ગણી 2030માં થઈ જશે અત્યારની સાપેક્ષે. એટલે કે લગભગ 25% જેટલો વધારો દેખાશે જે એ ચાલુ થયું હતું ત્યારની સાપેક્ષે. એટલે કે 3 ગણી કેપેસિટીનો વધારો દેખાય. 2.7 ટાઈમ્સ એટલે લગભગ 3 ગણી કેપેસિટીનો વધારો જોવા મળશે. વિન્ડ પાવર જે છે એને આપણે હંમેશા સસ્ટેનેબલ ગણી શકીશું કારણ કે એ વાતાવરણમાંથી મળતો સ્ત્રોત છે. પવન કોઈ પેદા કરતું નથી. પવન કુદરતી રીતે મળી રહે છે. વાતાવરણમાં જોઈએ એટલી માત્રામાં મળી રહે છે અને એની જોવા જાય તો કોઈ અસર છે નહીં. એ પાવર જે પ્રોડ્યુસ થાય છે એ બી એસી નેચરનો પ્રોડ્યુસ થાય તો તમે ડાયરેક્ટ ગ્રીડ સાથે બી એને ઇન્ટિગ્રેટ કરી શકશો, જે આગળની વાત આપણે કરીશું. વિન્ડ પાવર જે છે એ બી સોલાર પાવરની જેમ જ વેરિયેબલ તો ખરો જ, કારણ કે પવનની સ્પીડ એ દર મિનિટે અથવા તો દર સેકન્ડે અલગ અલગ હોય છે. પ્લસ એ કેટલા એંગલ ઉપર બ્લેડ ઉપર વાગે છે એના આધારે બી એની ઝડપ બદલાતી જશે અને એનું પાવર આઉટપુટ બદલાતું જશે. આ પ્રકારની એનર્જી છે એને સ્ટોરેજની જરૂર પડે કારણ કે એનું આઉટપુટ ચોક્કસ હોતું નથી. જેમ ડિસ્પેચેબલ એટલે કે જે તમારો થર્મલ પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, ડીઝલ જનરેટર પાવર પ્લાન્ટ્સ છે, તો આ બધા ડિસ્પેચેબલ પાવર પ્લાન્ટ કે તરત જ પ્રોડક્શનમાં ચાલુ થઈ શકે એવી રીતે આ લોકો ચાલુ થઈ શકે નહીં. પરંતુ જો આની જોડે સ્ટોરેજ એલિમેન્ટ અવેલેબલ હોય તો આને બી ડિસ્પેચેબલ બનાવી શકાય છે, રિલાયેબલ રહેશે, જેથી કરીને તમને સતત વીજળી મળી રહે એવી વ્યવસ્થા થઈ શકે. હવે લેન્ડ બેઝ એટલે કે ઓન શોર એટલે કે જે જમીન ઉપર છે તેવા વિન્ડ ફાર્મ માટેનું બી વિઝ્યુઅલ ઇમ્પેક્ટ જોવામાં આવેલી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં તમને એ જોવા મળી રહી છે આજુબાજુના વિસ્તારમાં, જેથી કરીને ઓન શોર એટલે કે પર્વતીય વિસ્તાર હોય કાં તો એવો વિસ્તાર કે જ્યાં આગળ પવન વધારે ફૂંકાઈ રહ્યો છે પણ એ દરિયાકાંઠે હોવું જરૂરી નથી, તો એવા બધા વિસ્તારમાં બી પાવર વિન્ડની મદદથી પ્રોડ્યુસ થઈ શકે એના ઉપર ફોકસ કરવામાં આવે છે. વિન્ડ પાવર જે છે વન ઓફ ધ લોએસ્ટ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી સોર્સિસ પર યુનિટ ઓફ એનર્જી પ્રોડ્યુસ, એટલે કે એક યુનિટ પ્રોડ્યુસ કરવા માટે જે પૈસા લાગે એમાં ઓછામાં ઓછા પૈસામાં પાવર પ્રોડ્યુસ કરી શકાય છે. અને એટલે જ ઘણી બધી જગ્યાઓ ઉપર જમીન ઉપર અને દરિયાકાંઠે બંને જગ્યા ઉપર વિન્ડ ફાર્મને બનાવવો હોય તો કેટલો ખર્ચો થાય, અથવા તો એની જગ્યા પર થર્મલ પાવર પ્લાન્ટ બનાવવું કાં તો પછી ગેસ પ્લાન્ટ બનાવવું તો કેટલો ખર્ચો થઈ જાય. એની સાપેક્ષે તમારા વિન્ડ ફાર્મ સસ્તા મળે છે એટલી જ કેપેસિટીના, તો એનું ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે. ઘણા બધા વિસ્તાર એવા છે જેમ કે આપણે જોવા જઈએ તો ઉત્તરીય વિસ્તાર, પશ્ચિમી વિસ્તાર અથવા તો એવા વિસ્તાર કે જ્યાં આગળ પહાડી વિસ્તાર અવેલેબલ છે, જેમ કે આપણે 7 સિસ્ટર્સ કહીએ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, શિલોંગ, એ બાજુની સાઈડ પર મણિપુર છે, મિઝોરમ છે, આ બધા દેશો જે એટલે આ બધા જે રાજ્યો છે તે બાજુની સાઈડ પર પહાડી વિસ્તાર ઉપર બી વિન્ડ પાવરનું પોટેન્શિયલ ખૂબ જ ઊંચું છે, જેથી કરીને તમે ત્યાં આગળ આવા વિન્ડ ફાર્મ ડેવલપ કરી શકો છો. જે તમને વાત કરી હતી ભાઈ ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ, આ એક એવી સંસ્થા છે કે જેની અંદરમાં મેમ્બર જેટલા બી રાજ્યો અથવા તો દેશોના લોકો છે એ લોકોએ વિન્ડ એનર્જી સેક્ટર એટલે કે વિન્ડથી જે પાવર પ્રોડ્યુસ થાય છે એને વધારો કેવી રીતે કરી શકાય એ એક હેતુ સાથે ભેગા થયેલા લોકો છે, જેમાં લગભગ 1500 કંપનીઓ, બીજી અમુક સંસ્થાઓ રાજ્ય લેવલ પરની અથવા તો જોવા જઈએ તો સ્ટેટ લેવલની સાથે સાથે સેન્ટ્રલ લેવલની હોઈ શકે અને ઇન્ટરનેશનલ લેવલની બી સંસ્થાઓ ભેગા થઈને ટોટલ 80 દેશોના લોકો, જેના મેન્યુફેક્ચરિંગ, ડેવલપર્સ, એના જે ભાગ જે હોય એ કમ્પોનન્ટ સપ્લાયર લોકો, એના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના લોકો, નેશનલ વિન્ડ એન્ડ રિન્યુએબલના એસોસિએશનના જેટલા બી આવતા એમની મિનિસ્ટ્રીના લોકો, ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડર કંપનીઝના લોકો, એને ફાઇનાન્સ કરવાવાળા, એના ઇન્સ્યોરન્સ આપવાવાળા બધી જ કંપનીઓ ભેગા થઈને આની સાથે એક ગવર્નિંગ કાઉન્સિલ બનાવી છે કે જે આખા વિશ્વની અંદરમાં વિન્ડ પાવર અથવા તો વિન્ડ એનર્જીનો વિકાસ થાય એ હેતુથી સાથે કામ કરે છે. આની અંદર જેટલા બી લોકો ભેગા થયેલા છે એની અંદરમાં નેશનલ વિન્ડ ઇન્ડસ્ટ્રી ટ્રેડ એસોસિએશન એટલે કે જે પાવર વહેંચે છે એકબીજા સાથે કે ભાઈ મારે પાસે આટલો પાવર છે પણ મારે વધારાનો છે તો તને હું વેચું છું, તો એ જે ટ્રેડિંગ થતું હોય એ ટ્રેડ એસોસિએશનના લોકો ભેગા થાય છે, એનર્જી માર્કેટ્સના લોકો ભેગા થાય છે, જે આપણે અત્યારે કહીએ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ IEX કરીને જે પ્લેટફોર્મ છે, એવી જ રીતે આ બી એક ટ્રેડિંગ એસોસિએશન છે જેમાં
એક સ્ટેટથી બીજા સ્ટેટ, એક દેશથી બીજા દેશ બી પાવર ટ્રાન્સમિટ કરી શકાય અથવા તો વેચી શકાય. એના માટેના બધા જ જે રૂપરેખા અથવા તો જે માળખા તૈયાર કરે છે એ બધા જ અહીંયા આગળ તૈયાર થાય છે. અને આની અંદરમાં વિશ્વના મુખ્યત્વે બધા દેશો જેમ કે અમેરિકા, ચાઇના, યુરોપિયન માર્કેટ્સ, ઇવન ભારત પણ આનો એક ભાગ છે. બોર્ડરની આજુબાજુના વિસ્તારોમાં, એટલે કે ધારો કે ભારતથી ચાઇના, ભારતથી નેપાળ, ભારતથી બાંગ્લાદેશ, ભારતથી પાકિસ્તાન, એવા બધા દેશોની અંદરમાં તમે વિન્ડ પાવર એકબીજાને વેચી શકો એવી વ્યવસ્થા આ લોકો કરે છે, જેથી કરીને આખા વિશ્વમાં એક ચોખ્ખું વાતાવરણ મળી રહે અને જે વીજળી મળી રહી છે એ ગ્રીન એનર્જી હોય, એટલે કે વાતાવરણને પ્રદૂષિત ન કરે અને રહેવા લાયક જે 17 ગોલ આપેલા હતા સસ્ટેનેબલ લાઈફના યુનાઇટેડ નેશન દ્વારા એ અચીવ થઈ શકે એના માટે જ આ બધી સંસ્થાઓ કામ કરે છે. GWEC જે છે એ ઇન્ટરનેશનલ પોલિટિકલ લેવલ પરની આખી એક સંસ્થા છે કે જે આ બધા માટેની એક પોલિસી નક્કી કરે છે, જેથી કરીને વાતાવરણ સારું બને અને વિન્ડ પાવરનો વિકાસ થઈ શકે. આના જે મેમ્બરો જે છે એની અંદરમાં વિશ્વના દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણા એક્ટિવ લોકો છે, એજ્યુકેટેડ લોકલ લોકો અને નેશનલ ગવર્મેન્ટની સાથે સાથે એવી સંસ્થાઓ, એવી એજન્સીઓ જે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર સાથે કામ કરતી હોય, જેના લીધે વિન્ડ પાવરનો વધારો થઈ શકે. એ લોકો વિન્ડ પાવરના વધારા કરવા માટે નવી નવી પોલિસી આપે, એમાં જે ચેલેન્જીસ આવતા એ સોલ્વ કરવા માટે કયા પગલાં લઈ શકે, બધી જ ઇન્ફોર્મેશન એ લોકો આપણાને પૂરી પાડતા હોય છે, જેથી કરીને આપણે જે ટાર્ગેટ નક્કી કર્યો છે એ વિન્ડ પોટેન્શિયલને આપણે પૂરેપૂરું એક્સપ્લોઇટ એટલે કે વાપરી શકીએ, એની કેપેસિટી ટૂંકમાં વધારી શકીએ સાદી ભાષામાં કહીએ તો. GWEC જે ભારતની જે સંસ્થા છે એ એક સિંગલ સંસ્થા છે જેની અંદરમાં રિસર્ચ બોડી જે છે એ ભેગી થઈને આખું એક ચેઇન પ્લાન નક્કી કરે છે કે ભાઈ ઇન્ડિયાની અંદરમાં વિન્ડ ઇન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરશે, એના ઓપરેશન, એના ઇન્સ્ટોલેશન, એના કમિશનિંગ, એના મેન્ટેનન્સ, એના સર્વિસ પ્રોવાઈડર, એના કમ્પોનન્ટ પ્રોવાઈડર્સ, આ બધા જ ભેગા થઈને સાથે સાથે એનું જે પ્રોડક્શન થાય તો પાવરનું ટ્રેડિંગ, પાવર પ્રોડક્શનને ગ્રીડ સાથેનું ઇન્ટિગ્રેશન એની સાથે, એટલે કે જેડા છે, જેટકો છે, અમુક ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે, એના યુટિલિટી એન્ડ પરના જે લોકો જે છે એ બધા જ લોકો ભેગા થઈને આના માટેની ક્લોઝ ફ્રેમવર્ક તૈયાર કર્યું છે. અને એની જ અંદરમાં સ્ટેટ એટલે કે ઇન્ટરસ્ટેટ, ધારો કે ગુજરાતથી મહારાષ્ટ્ર, ગુજરાતથી રાજસ્થાન, ગુજરાતથી મધ્યપ્રદેશ, ગુજરાતથી એવી જ રીતે તમે પાવર પ્રોડ્યુસ કરવા માટે એક સ્ટેટથી બીજા સ્ટેટના લોકોની બી એટલે બધા જ સ્ટેટની બોડી બી અંદર ભેગી થઈને એક પોલિસી નક્કી કરે, જેથી કરીને આપણા ત્યાં આગળ વિન્ડનું પોટેન્શિયલ વધારી શકાય, જેથી કરીને આગળ જતાં આપણે જે ફોસિલ ફ્યુઅલથી જે જનરેશન કરી રહ્યા છે, એટલે કે થર્મલ પાવર પ્લાન્ટથી જે પાવર પ્રોડ્યુસ કરી રહ્યા છે એ ઘટાડી શકાય. વાત કરવામાં આવે તો કે ભાઈ ગવર્મેન્ટના બધા લેવલના લોકો એકદમ એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ રીતે અને એકબીજાને ખબર પડી શકે એવી રીતે ટ્રાન્સપરન્ટ ઓપન એન્ડેડ ચેનલમાં એકબીજા સાથે કન્સલ્ટ કરે, જેમાં ઇન્ડસ્ટ્રીના લોકો હોય, એની પોલિસી બનાવવાવાળા લોકો હોય, એજ્યુકેશનના લોકો હોય, મિનિસ્ટ્રીના લોકો હોય અને પબ્લિકના એક્સપેક્ટેશન્સ કયા કયા છે એને નક્કી કરતા માર્કેટ ગ્રોથ સાથેના માણસો હોય, ભેગા થયા હોય, એ લોકો ભેગા થઈને આખી આ સિસ્ટમ ચલાવતા હોય છે. ભારતને જો આગળ વધવું હોય તો એના માટે એમને ઓપન એટલે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ જોઈએ, જેમાં ન્યુટ્રલ કોઈ ભાઈ કોઈના જોડે ભેદભાવ ના હોય, કોહેસિવ એટલે બધા ભેગા થઈને એક સાથે કામ કરી શકે એવું એક ઇન્ડસ્ટ્રી ગ્રુપ કે જે ભેગા થઈને બધા સ્ટેક હોલ્ડર્સ કે જે વિન્ડ પાવરના જે સ્ટેક હોલ્ડર કોને કહેવાય તો કે ભાઈ રો મટીરિયલ પ્રોવાઈડ કરનાર ખેડૂત કે જે જમીન આપે છે, કે જે જગ્યાઓ ઉપર બનાવવા માટે સરકારની જે પોલિસી છે એ તો સરકાર, પછી આપણા જે ઇન્સ્ટિટ્યૂટ છે જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી છે, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી રિસોર્સ છે, એની સાથે સાથે દરેક સ્ટેટની ગવર્મેન્ટ એની પોલિસી નક્કી કરવાવાળા એના જેમ કે આગળ ગુજરાતની વાત તો આપણી પાસે જેડા છે કે જે ગુજરાત ઇલેક્ટ્રિસિટી ડેવલપમેન્ટ એસોસિએશન અથવા તો એજન્સી કહી શકાય, તો એ લોકો બધા ભેગા થઈને એક પોલિસી નક્કી કરે છે અને એ પોલિસીના આધારે જ વિન્ડ પાવરનું ડેવલપમેન્ટ વધે એના ઉપર ફોકસ છે. આ એક હેતુ સાથે જ આ લોકો ફોકસ થઈને કામ કરે છે અને અત્યારે લગભગ 200 ગીગાવોટ ઓફશોર વિન્ડ ટેકનિકલ પોટેન્શિયલ ઇન્ડિયાએ ડેવલપ કર્યું છે અને એ ધીરે ધીરે આપણે વધારી રહ્યા છે, જેને આપણે વર્લ્ડ ક્લાસ લેવલ પર ઓફશોર વિન્ડ સેક્ટર ઊભું કરી શકીએ, જેથી કોસ્ટ એફિશિયન્ટ સપ્લાય ચેન આપણે આપી શકીએ, એટલે કે ભાઈ પ્રોડક્શનથી લઈને એન્ડ યુટિલાઇઝેશન સુધીની કોસ્ટ એફિશિયન્ટ સપ્લાય ચેન મળી રહે. આ આપણું પાવરનું જનરેશન છે. જો તમે યર વાઇઝ જોવા માંગતા હોય તો આ તમારું યર વાઇઝ છે પાવરનું જનરેશન દેખાય છે. 7 વર્ષ, 8, 9, 10, 11, 12
આ તમે ધીરે ધીરે વધતા અત્યારે 2024 સુધીમાં આ પોટેન્શિયલ 2312.11 ટેરાવોટ અવર છે. આ વિન્ડ પાવરનું જનરેશન છે. ઇન્ડિયાના વિન્ડ એનર્જી માર્કેટની વાત કરીએ તો હિસ્ટોરિકલી આપણે શરૂઆત લગભગ 1952ના ડિસેમ્બર મહિનામાં કરી હતી. ત્યારે માણેકલાલ સાંકળચંદ ઠાકર કરીને એક પાવર એન્જિનિયર હતા, જે CSIRમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIRની સાથે જોડાયેલા હતા. એને વિન્ડ પાવરની પોટેન્શિયલ અથવા તો એની કેપેસિટી નક્કી કરવા માટે, પોસિબિલિટી નક્કી કરવા માટે આખા દેશની અંદરમાં શરૂઆત કરેલી હતી અને એક નાનકડો પાવર પ્લાન્ટ ચાલુ કર્યો હતો. એ લોકોએ વિન્ડ પાવર સબ કમિટી P. નીલકંઠનના અંડરમાં ફોર્મ કરી હતી, જેને એક કામ આપવામાં આવ્યું કે તમે આ જે પાવર પ્રોડ્યુસ થાય છે એને અવેલેબલ રિસોર્સની કેટલીક ક્ષમતા છે એ નક્કી કરો, કેટલું પ્રેક્ટિકલી યુટિલાઇઝ થઈ શકે છે અને આગળ જતાં એનું પોટેન્શિયલ શું આવી શકે છે, એના શું ખર્ચા છે, એ ખર્ચા પહોંચી વળીએ તો આપણને સસ્તી પડશે કે મોંઘી પડશે, જેથી કરીને વિન્ડ એનર્જીનું આપણે યુટિલાઇઝેશન કરી શકીએ. આ લોકોએ જે આ સબ કમિટી બની હતી એ લોકોએ ઇન્ડિયન મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ, કે ભાઈ વાતાવરણ, ભારતનું જે હવામાન ખાતાનું જે વિભાગ છે કે એ લોકો પાસેથી પવનની ઝડપ શું છે ને બધાની ઇન્ફોર્મેશન હોય, એ લોકો સાથે ભેગા થઈને આ લોકોએ એનાલિસિસને ડેટા ભેગા કરવાનું કામ ચાલુ કર્યું, જેની અંદરમાં વાતાવરણ એટલે સરફેસ ઉપર વિન્ડની ક્ષમતા કેટલી છે, દરિયાકાંઠે કેટલી છે, હાઈ એલ્ટિટ્યૂડ એટલે કે ભાઈ પહાડી વિસ્તારમાં કેટલી છે, મધ્યમ વિસ્તારમાં કેટલી છે, બધાના ડેટા ભેગા કરવાનું શરૂઆત કરી હતી. આ જે ડેટા હતા એ ડેટાની અંદરમાં હતું કે ભાઈ કેટલો સમય સુધી પવન ઉર્જા અવેલેબલ છે, એની ઝડપ કેટલી છે, એ ઝડપ કેટલા કલાકો સુધી છે, કેટલી સ્પીડ પર એ પાવર પ્રોડ્યુસ કરવાના ચાલુ કરશે, એ બધી જ ઇન્ફોર્મેશનની સાથે કઈ કઈ જગ્યા ઉપર તમે આવા વિન્ડ મિલ લગાડી શકશો અને એવી લોકેશન આપો જેથી તમે એટલી મેક્સિમમ કેપેસિટીનો પાવર કન્ટિન્યુઅસ પ્રોડ્યુસ કરી શકો. એ બધી જ વસ્તુ પછીથી ત્યાં આગળમાં ડેવલપમેન્ટ લઈને તમે ત્યાં આગળ પ્રોડ્યુસ કરવા માટે એને ઉપર ઇન્સ્ટોલેશન કરો, એનું ટેસ્ટિંગ કમિશનિંગને તે કરીને કયા પ્રકારની વિન્ડ મિલ લગાડી શકાય એ બધાની ઉપર એ લોકોએ શરૂઆત કરી હતી એનાલિસિસ કરવા. સપ્ટેમ્બર 1954માં એક જે કોન્ફરન્સ એટલે કે જે સિમ્પોઝિયમ હતું સોલાર એનર્જી એન્ડ વિન્ડ પાવર ઓર્ગેનાઇઝ બાય CSIR એન્ડ યુનેસ્કો, આ લોકોએ ભેગા થઈને આ એક કોન્ફરન્સ જેવું નાનકડું ગોઠવ્યું હતું દિલ્હીની અંદરમાં, જેની અંદરમાં એક E.W. ગોલ્ડિંગ કરીને બ્રિટનનો એક પાવર એન્જિનિયર હતો, જે વિન્ડ પાવર જનરેશનની એક ઓથોરિટી એટલે કે એક અધિકારી હતો, એ આ કોન્ફરન્સ અટેન્ડ કરવા હતો અને એણે આ જે રિપોર્ટ અથવા તો જે આ ફાઉન્ડિંગ્સ હતા એટલે જે આ ફાઇન્ડિંગ્સ મળ્યા હતા એનો ઉપયોગ કરીને આના પોટેન્શિયલ એટલે કે વિન્ડનાથી જે પાવર પ્રોડ્યુસ થાય છે એની અંદરમાં પોતાની એક વિશેષ ટિપ્પણી એટલે કે ભાઈ એમાં પોતાનો હકારાત્મક વ્યૂ બતાવ્યો અને એણે કીધું કે ભાઈ તમે આ વસ્તુ ચાલુ રાખો તો ભાઈ કન્ટિન્યુ એક્સટેન્સિવ વિન્ડ વેલોસિટી સર્વે કરો, જેથી કરીને અલગ અલગ વિસ્તારમાંથી કેટલો વિન્ડ મળી રહે છે અને એ કેટલા સમય સુધી ચલાવી શકો છો. એના માટે ઘણા બધા સ્ટાફને ફૂલ ટાઈમ એ જ કામ કરવાનું કે તમારે આ જ કામ કરવાનું છે, તમારે અહીંયા આગળ આ જ પ્રયોગો કરવાના છે ને કેટલો પાવરનો આઉટપુટ છે, પવનની ઝડપ કેટલી છે, બધો ડેટા ભેગો કરવાનો છે. એ બધો ડેટા જે ભેગો થયો એ બધો રિસર્ચ લેબોરેટરીને આપવાનો છે. આ રિસર્ચ લેબોરેટરીના લોકોએ એના ઉપર કામ કરીને એના માટે કેવી વિન્ડમિલ ઊભી કરવાની અને કેવું જનરેટર ઊભું કરવાનું જેથી કરીને તમારો પાવર પ્રોડ્યુસ થઈ શકે એના ઉપર એ લોકો ફોકસ કરીને ડેડિકેટેડ રિસર્ચ કરવા લાગ્યા હતા. આની પાછળનો જવાબદાર વ્યક્તિ હતો E.W. ગોલ્ડિંગ, કે જેને આની અંદરમાં હકારાત્મક પોતાનો પાસું બતાવ્યું હતું કે ભાઈ હા આની અંદરમાં પોટેન્શિયલ છે. એ ગોલ્ડિંગના રેકમેન્ડેશનને જ એડોપ્ટ કરીને 1957ની અંદરમાં CSIR એક્ટ દ્વારા આ બધી પ્રવૃત્તિ ચાલવામાં આવી અને સૌરાષ્ટ્ર અને કોઇમ્બતુર એટલે કે જે દરિયાકાંઠાના વિસ્તાર હતા ત્યાં આગળ એને સાઇટ નક્કી કરી કે ભાઈ આ સાઇટ પર તમે વિન્ડ પાવર પ્રોડ્યુસ કરી શકશો અને આ સબ કમિટીએ ભેગા થઈને 20 અલગ અલગ લોકેશન ઉપર આવા સર્વે કર્યા હતા અને 6 કિલોવોટની વિન્ડ મિલ લગાડીને પાવર પ્રોડ્યુસ કરીને એક ટેસ્ટિંગ કરી જોયું હતું અને ઇન્ડિજિનિયસલી ડિઝાઇન એટલે કે ભાઈ સ્વદેશી આપણા દેશમાં ડિઝાઇન કરેલી વિન્ડ મિલ વાપરી હતી. વિન્ડ ટર્બાઇન જે અલ્ગેર કંપનીનું હતું, અલ્ગેર વિન્ડ ટર્બાઇન જે આપણાને વેસ્ટ જર્મન ગવર્મેન્ટે પ્રેઝન્ટ કરતો હતો, ગિફ્ટ આપેલું હતું, એને પોરબંદરમાં એક્સપેરિમેન્ટ કર્યા હતા અને આ જ E.W. ગોલ્ડિંગ જે હતો એને જ કમેન્સમેન્ટ કર્યું હતું 1961.
ઇન્ડિયન ગવર્મેન્ટે પછી આની ઉપરનું કન્સિડર કરીને આ પ્રપોઝલને ઇરેક્ટ કરીને 20,000 સ્મોલથી મીડિયમ સાઇઝના વિન્ડ પાવર ઇલેક્ટ્રિકલ જનરેટર જે ગામડાના વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી પૂરા પાડી શકે અથવા તો પાણીના પંપ ચલાવી શકે, ઇલેક્ટ્રિસિટી બી પ્રોડ્યુસ કરી શકે, એના માટે અથવા તો જે દૂરની જે દીવાદાંડી છે દીવાદાંડીને બી સપ્લાય આપી શકે એવી વ્યવસ્થા કરવા માટેની આયોજન કરેલું હતું. 1960માં CSIRએ સૌથી પહેલું વિન્ડ પાવર ડિવિઝનનો જે એક ભાગ ગણાય એવી રીતે નેશનલ એરોનોટિકલ લેબોરેટરી NALની સ્થાપના કરી 1960માં. લાર્જ સ્કેલ પર પાવરનું ડેવલપમેન્ટ 1985માં કરવામાં આવ્યું હતું અને એ પ્રોજેક્ટ હતો ગુજરાતમાં વેરાવળ ખાતે, જ્યાં આગળ 40 કિલોવોટનું ડચ મશીન એટલે કે જે પોલેન્કોએ બનાવેલું હતું એનેથી જે પાવર પ્રોડ્યુસ થયો હતો એને આપણે ગ્રીડમાં 1985માં કનેક્ટ કરેલો હતો. આ પ્રોજેક્ટનો ઇનિશિયેટિવ ડૉક્ટર KS રાવ ગુજરી ગયા છે. તે ટાઈમે જે JEDA એટલે કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડાયરેક્ટરના પદ ઉપર હતા. એ અને JK સિન્થેસિસ લિમિટેડ કરીને જે કંપની હતી, આ બંનેના એક જોઈન્ટ વેન્ચરથી આ વસ્તુ શક્ય બની હતી. એનું પરફોર્મન્સ જે હતું એ મશીનનું ખૂબ જ ખરાબ, એટલે એટલું બધું સારું ના કહી શકાય, પણ શરૂઆત તો થઈ. એ હેતુને ધ્યાન પર લઈને લોકોએ આની ઉપરમાં ટેકનિકલ વાયાબિલિટી કરી અને ઓપરેશન, વિન્ડ ટર્બાઇન કેવા હોવા જોઈએ, ગ્રીડ કનેક્ટેડ મોડમાં બીજા શું ચેલેન્જીસ આવી શકે છે, આ બધા જ વસ્તુ ઉપર એ લોકોએ ફોકસ કરવાનું ચાલુ કર્યું અને પોતાનું એનાલિસિસ કરતા ગયા. ધીરે ધીરે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ઘણા બધા લોકેશન ઉપર આવા ડેમોન્સ્ટ્રેશન ટાઈપના વિન્ડ ફાર્મ બનાવવાના ચાલુ કર્યા હતા, જે દરિયાકાંઠાના વિસ્તારમાં હોય અથવા તો હિલી એરિયાની અંદરમાં હોય. અને આ પ્રોજેક્ટ્સની અંદરમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ એ લોકોએ ચાલુ કર્યા હતા. એમાં 1986ની અંદરમાં આવા વિન્ડ ફાર્મ બનાવવામાં આવ્યા હતા દરિયાકાંઠાના વિસ્તાર, જેમ કે મહારાષ્ટ્રમાં હોય તો રત્નાગીરી, ગુજરાતમાં હોય તો ઓખા, આપણા ત્યાં આગળ ઓખા, લાંબા, માંડવી ને વેરાવળ એવી બધી જગ્યા છે. એવી રીતે તમિલનાડુમાં તિરુનેલવેલીમાં 55 કિલોવોટનું વેસ્ટર્સ ટર્બાઇનથી બનતું વિન્ડ ટર્બાઇનથી પાવર પ્રોડ્યુસ કરેલું હતું, જે ગ્રીડ કનેક્ટેડ મોડમાં હતું. આ બધા ડેમોન્સ્ટ્રેશનના જે પ્રોજેક્ટ હતા એને મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી જે છે એ મંત્રાલય દ્વારા એને સહકાર આપવામાં આવેલો હતો. એટલે જે કંઈ બી જરૂરિયાત હતી એ બધાને એનું ફંડિંગ છે, એની પોલિસી છે, એનું કનેક્શન છે, એ બધી જ વસ્તુનું ધ્યાન MNRE દ્વારા લેવામાં આવેલું હતું. 1985થી 86 ને એના પછીથી ધીરે ધીરે આ વસ્તુમાં વિકાસ થતાં આપણે ઘણા બધા પ્રોજેક્ટ્સ એવા બનાવ્યા કે જેથી કરીને આપણે વિન્ડ ફાર્મ બનાવવા લાગ્યા. એ વિન્ડ ફાર્મના લીધે આપણે એક નકશા તૈયાર કરવા લાગ્યા કે ભાઈ કેટલો પાવર આપણને કેટલી જગ્યાઓ ઉપરથી મળી રહે છે. તો 2001 CWET, 2001 માની 1990, 1992, 1994, માણી એન્ડ મુલે 1983, આ બધા લોકોએ ભેગા થઈને પોતાના રિસર્ચના આધારે આવા એક નકશા તૈયાર કરેલા છે ને ઘણી બધી સાઇટો સુટેબલ હતી એ સજેસ્ટ કરેલી છે કે જ્યાં આગળ તમે વિન્ડ પાવર પ્રોજેક્ટ્સને ઇન્સ્ટોલ કરી શકો. વિન્ડ પાવરનું જનરેશનની કેપેસિટી ભારતમાં જોવા જઈએ તો એ ધીરે રિસન્ટ વર્ષમાં એટલે કે અત્યારે વધી રહી છે. 31 ડિસેમ્બર 2024ની વાત કરીએ તો ટોટલ ઇન્સ્ટોલ કેપેસિટી હતી 48.16 ગીગાવોટની હતી. અને અત્યારના કેસમાં વાત કરીએ તો ઇન્ડિયા આખા વિશ્વમાં વિન્ડ પાવર પ્રોડક્શનમાં 4થા નંબરની કેપેસિટી ધરાવતો દેશ છે. વિન્ડ પાવરની કેપેસિટી જે છે એ એની અક્રોસમાં આપણે જોવા જઈએ તો આપણા ત્યાં આગળ સધર્ન એરિયા એટલે કે દક્ષિણ ભાગ જે છે ત્યાં આગળ, પશ્ચિમ ભાગ છે એ અને નોર્થ વેસ્ટર્ન પાર્ટ જે છે એ બધાની અંદર જ ખાસા એવા પ્રમાણમાં વિન્ડ પાવર પ્લાન્ટ વર્કિંગ કન્ડિશનમાં છે. ઓનશોર વિન્ડ પાવરનું પોટેન્શિયલ ઇન્ડિયાનું જે છે 132 ગીગાવોટ છે, જેમાં 32% કેપેસિટી યુટિલાઇઝેશન ફેક્ટર એટ 120 મીટર અબાવ અને લોકલ ગ્રાઉન્ડ લેવલ જે AGL કહેવાય, અબાવ ધ લોકલ ગ્રાઉન્ડ લેવલ્સ છે એ 32% CUF સાથે 120 મીટર અબાવ પર ચાલે છે, જેની કેપેસિટી 132 ગીગાવોટ છે. જ્યારે 25% CUF પર 695 ગીગાવોટ એટ 120 મીટર અબાવ ધ લોકલ ગ્રાઉન્ડ લેવલ ઉપર એસ્ટિમેટ કરેલું હતું. વિન્ડ પાવરનું જે કોસ્ટ જે છે ઇન્ડિયામાં દિવસે ને દિવસે ઘટતી જાય છે અને અત્યારે એનો લેવલાઇઝ્ડ ટેરિફ જે ગણવામાં આવે છે 25 વર્ષ અથવા તો 30 વર્ષ તમે જે ઓપરેટિંગ સાયકલ લો એના પર, તો એ ₹2.43 એટલે કે યુએસના 2.8 સેન્ટ્સ પર કિલોવોટ અવર છે, વિધાઉટ એની ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ સબસિડી વગરની વાત છે.
અને આ ભાવ હતો ડિસેમ્બર 2017માં. અત્યારે 2023નો એ ભાવ વધીને 3.17 રૂપિયા થઈ ગયો છે, 3.6 સેન્ટ્સ $US પર કિલોવોટ અવર. ડિસેમ્બર 2017માં યુનિયન ગવર્મેન્ટે અનાઉન્સ કરેલું હતું કે ભાઈ વિન્ડ પાવરના જે ઓપ્શન્સ થાય જેની અંદરમાં ક્લેરિટી અને ઓછામાં ઓછું રિસ્ક થઈ શકે અને લોકો એની અંદરમાં ઇન્વેસ્ટ કરી શકે, ડેવલપર અથવા તો એનો વિકાસ કરી શકે, એના માટે પોલિસી નક્કી કરેલી હતી. એ હતી ટેરિફ બેઝડ વિન્ડ પાવર ઓપ્શન્સ. આની અંદરમાં ફક્ત 2% વિન્ડ ફાર્મ જે એરિયા છે એ ફેસિલિટેટ અથવા તો જે બને છે એ ખાલી ને ખાલી પાવર પ્રોડક્શન માટે, બાકીનો જે 98% ભાગ હોય એનો એ ખેતી કરવા માટે અથવા તો એની નીચે તમે પ્લાન્ટેશન્સ કરી શકો એના માટે હોઈ શકે, જેથી તમે સારી એવી ખેતી કરી શકો છો. વિન્ડ પાવર પ્લાન્ટ જે છે એ ફાસ્ટ ફ્રીક્વન્સી રિસ્પોન્સ આપવા માટે બી કેપેબલ છે, જેથી કરીને ગ્રીડ ફેલિયરના ટાઈમમાં એને પડવા દેશે નહીં અને ફટાક દઈને ચાલુ થઈ જશે અને ફ્રીક્વન્સીના જે રિસ્પોન્સ હશે એ ખૂબ જ ક્વિક હશે, જેથી કરીને સ્ટેબિલાઇઝેશન જલ્દી મળી શકશે. તો સિસ્ટમની સ્ટેબિલિટી માટે બી વિન્ડ પાવરનું ઓપરેશન વધારે ઇફેક્ટિવ ને એફિશિયન્ટ છે. વિન્ડ પાવર જે છે એ લગભગ આપણા દેશના ટોટલ કેપેસિટીના પાવર પ્રોડક્શનના 10% સુધી આપણે પહોંચી ગયા છે, જે જનરેટ કરે છે 71.814 ટેરાવોટ અવર ઇન ધ ફિસ્કલ યર ઓફ 2022-23ની આ વાત છે, જે 4.43% ટોટલ ઇલેક્ટ્રિસિટી જનરેશનના છે. આ જ કેપેસિટી દર વર્ષની અલગ અલગ છે, જેના ટકાવારીમાં તમને બતાવેલું છે. અને 70% ઓફ એન્યુઅલ વિન્ડ જનરેશન જે છે, જે 70% જેટલું જે જનરેશન થાય છે એ ફક્ત 5 મહિનામાં જ થઈ જાય છે, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધીમાં. પછી જેમ જેમ તમારો આ ચોમાસાનો પીરિયડ પૂરો થઈ જાય છે અને શિયાળો ચાલુ થાય છે એટલે વાતાવરણમાં ભેજ વધી જવાના કારણે આપણે વિન્ડ મિલ બહુ લાંબા ટાઈમ સુધી ચાલુ રાખતા નથી. ભારતમાં વાત કરવામાં તો સોલાર પાવરની જે છે એના કોમ્પ્લિમેન્ટરી, એટલે કે એને બંધ થાય સોલાર એટલે વિન્ડ ચાલુ થઈ શકે એવી રીતે કોમ્પ્લિમેન્ટરી મેનરમાં એ કામ કરી રહ્યું છે. અને મોસ્ટલી જ્યારે વરસાદ ના હોય એવા સિઝન દરમિયાનમાં ડે ટાઈમની અંદરમાં બી પાવર પ્રોડ્યુસ કરે છે. અત્યારે નિયરલી 60% વિન્ડ પાવર જે છે એ રાતના સમય દરમિયાનમાં જનરેટ કરવામાં આવે છે અને એને જો તમે સ્ટોર કરી રાખો તો સોલાર પાવરના સ્ટોર કરવા માટે જે કંઈ ખર્ચો થતો હોય એના સમકક્ષ એ ખર્ચો તમને મળી શકે એમ છે. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી જે છે, જે આપણા દેશની અંદરમાં આવા રિન્યુએબલ એનર્જી રિસોર્સથી જે પાવર પ્રોડક્શન થાય એના વિકાસ માટે ધ્યાન આપે છે. એ અત્યારે ભારતની અંદરમાં સ્વદેશી પાવર પ્રોડ્યુસ કરી શકાય વિન્ડથી એના ઉપર જ ફોકસ કરે છે અને એને જ આગળ લઈ જવા માટે અલગ અલગ પ્રકારની સ્કીમો લોન્ચ કરે છે, જેથી લોકોને એનો ફાયદો થાય અને આપણા દેશમાં વિન્ડ પાવર પ્રોડક્શનનો વિકાસ થઈ શકે. એના લીધે જ વિન્ડ ઇન્ડસ્ટ્રીનું એક્સપાન્શન થઈ રહ્યું છે અને એક બહુ મજબૂત સ્ટ્રક્ચર અથવા તો ઇકોસિસ્ટમ બની રહી છે કે જેના લીધે તમારું વિન્ડની પાવર પ્રોડક્શન કેપેસિટી વધે છે અને એનું જ તમે યુટિલાઇઝેશન બી કરી રહ્યા છો ડે ટુ ડે લાઈફની અંદરમાં. એટલે લગભગ અત્યારે 18,000 મેગાવોટ પર એનમ એની કેપેસિટીમાં આપણે વધારો કર્યો છે. ગવર્મેન્ટ બી છે વિન્ડ પાવરથી બનતા પ્રોજેક્ટ્સની અંદરમાં સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરીને એને પ્રમોટ કરી રહી છે, કારણ કે પવન દ્વારા જે ઉર્જા મળે છે એમાંથી વાતાવરણને કોઈ જાતનું નુકસાન થતું નથી અને એટલે જ એની અંદરમાં ઇન્વેસ્ટમેન્ટ સરકાર જાતે વધારી રહી છે, જેથી કરીને તમારું કોલ બેઝ પાવર પ્લાન્ટથી જે પ્રોડક્શન થાય છે એ ઘટાડી શકાય. બીજી એક વસ્તુ એવું છે કે ભાઈ 31 માર્ચ 2017 પહેલાં જેટલા બી વિન્ડ ફાર્મ જે ચાલુ હાલતમાં છે હજી બી ચાલતા જ હોય એ લોકોને જનરેશન બેઝડ ઇન્સેન્ટિવ સ્કીમનો પણ લાભ હજી ચાલુ જ રાખેલો છે. એટલે કે નવા લાભ તો આપવાના જ, પણ સામે જૂના લાભ બંધ કરેલા નથી. વિન્ડ રિન્યુએબલ પરચેઝ ઓબ્લિગેશન જે છે, એટલે કે ભાઈ વિન્ડની જે પાવર પરચેઝ અથવા તો વેચાણની જે નીતિ છે એ 2030 સુધીની એ લોકોએ ઓલરેડી ડિક્લેર કરી રાખી છે, જેની અંદરમાં ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશનના જે ચાર્જિસ છે એ તમારા સોલાર અને વિન્ડ પાવરથી જે થતા હશે એ બધા જ બંધ છે, જે 30 જૂન 2025 સુધીમાં કમિશન થઈને ચાલુ થઈ ગયા હોય. બીજી ગાઈડલાઇન પ્રમાણે એવું કહે છે કે ટેરિફ બેઝ કોમ્પિટિટિવ બિડિંગ પ્રોસેસ હોવી જોઈએ, જેથી કરીને પાવર પરચેસ કરવામાં સરળતા રહી શકે. અને આ બધી જેટલી બી વસ્તુ છે એકદમ ટ્રાન્સપરન્ટ પ્રોસેસ છે કે જેમાં ક્યાંય કશું જ છુપાવવામાં આવતું નથી. એના ડોક્યુમેન્ટેશન બી તમને વેબસાઇટ ઉપર અવેલેબલ છે, જેથી કરીને એના જે સ્ટેક હોલ્ડર્સ જે છે એ બધાને આ વસ્તુની માહિતી આપી શકાય. એટલે કે આ વસ્તુ એટલી જ ઓપન છે બધાના માટે.
ટેકનિકલ સપોર્ટ જે છે વિન્ડ રિસોર્સ અસેસમેન્ટ અને એના આઈડેન્ટિફિકેશન માટે એ તમને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી જે છે એના દ્વારા મળે છે, NIWE. એનું વડું મથક ચેન્નાઈ ખાતે છે. ત્યાં આગળ ચેન્નાઈની અંદરમાં, કેમ કે એ દરિયાકાંઠાના વિસ્તારની નજીકમાં જ સૌથી વધારે આપણે વિન્ડ પાવર પ્રોડ્યુસ કરીએ છીએ, તો એની નજીક મળી રહે એના માટે થઈને આની સ્થાપના ચેન્નાઈમાં કરવામાં આવી છે. અને એ ચેન્નાઈમાં જે આ NIWE એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી જે ચાલે છે એનું ફંડિંગ બી મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીમાંથી જ કરવામાં આવે છે, એટલે કે એની જે એક શાખા છે. NIWE જે છે ફક્ત ને ફક્ત વિન્ડ એનર્જીના સેક્ટરમાં જે કંઈ બી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા હોય, વિન્ડ રિસોર્સનું અસેસમેન્ટ કરવું હોય, ચાહે એ ઓનશોર હોય કે ઓફશોર હોય, ચાહે એના જે સ્ટાન્ડર્ડ નક્કી કરવા હોય, એના માટે ટેસ્ટિંગ કરવા, એના માટે સર્ટિફિકેશન આપવાના હોય, એના માટે સ્કિલ ડેવલપ કરવાની હોય, એના માટેનું જે કંઈ બી છે બધું જ NIWE દ્વારા જ જોવામાં આવે છે. વિન્ડ ટર્બાઇનનું ટેસ્ટ સ્ટેશન જે છે ટેકનિકલ અને પાર્શિયલ ફાઇનાન્શિયલ સપોર્ટ જે ડાનીડા ગવર્મેન્ટ ઓફ ડેનમાર્ક દ્વારા આપણને આપવામાં આવ્યું હતું, અને એના દ્વારા કાયાથર કરીને જે જગ્યા છે ત્યાં જે તમિલનાડુની અંદરમાં ત્યાં આગળ ઓલરેડી આ ટેસ્ટિંગ ફેસિલિટી ડેવલપ કરી દીધેલી છે. આનું જે કંઈ બી ગવર્મેન્ટ છે અથવા તો જે કંઈ બી ગવર્નન્સ છે NIWE દ્વારા જ જોવામાં આવે છે. અને NIWEનો ફક્ત ને ફક્ત એક જ ગોલ છે કે આપણા દેશની અંદરમાં વિન્ડ એનર્જીનું વિકાસ ઝડપથી થઈ શકે, જેથી કરીને આપણે ગ્રીન એનર્જી વાપરવામાં આપણું ફોસિલ ફ્યુઅલ બેઝડ પાવર પ્લાન્ટ ઓછા ચલાવીએ અને ગ્રીન એનર્જી વધારે પ્રોડ્યુસ કરી શકીએ. હવે વિન્ડ એનર્જીનું જે બેસિક વર્કિંગ છે એ તમને જો કહીએ તો આ બધા આપણે જે જોયું છે એ જ છે કે ભાઈ આપણે મોટી મોટી પવન ચક્કીઓ જોઈ છે, જેની અંદરમાં આગળ તમે જો તો પેલી 3 પાંખો લાગેલી હોય છે, તો કે ભાઈ એની આગળ લાર્જ બ્લેડ લગાડવામાં આવેલી હોય છે જે ટાવરના ટોપ ઉપર લાગેલી હોય છે. એની પાછળ જે છે કે ભાઈ એ બ્લેડની ઉપર પવન અથડાય છે અને પવનના લીધે એ ગોલ ફરે છે, એની શાફ્ટ રોટેટ થાય છે, જે શાફ્ટ ઇલેક્ટ્રિકલ જનરેટર સાથે લાગેલી હોય છે જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે. અને એ જ પછી એ જે જનરેટ થઈ ઇલેક્ટ્રિસિટી એ પ્રોડ્યુસ થયેલી ઇલેક્ટ્રિસિટી કેબલ દ્વારા ગ્રીડ સુધી પહોંચાડવામાં આવે છે. વચ્ચે ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે છે, ગિયરિંગ મિકેનિઝમ બી હોય છે, કારણ કે ગિયર બોક્સ જોઈએ કે હાઈ સ્પીડ ગિયર બોક્સ અને લો સ્પીડ ટર્બાઇનની પેલી જે શાફ્ટ છે બંનેને એકબીજા સાથે ભેગી કરવી પડે, જેથી કરીને લો સ્પીડથી હાઈ સ્પીડમાં એને ટ્રાન્સફોર્મ કરી શકાય છે. આ હાઈ સ્પીડ શાફ્ટ જે છે ગિયર બોક્સ સાથે કપલ કરીને રોટરની એ ઝડપને જનરેટરની ઝડપને મેચ કરવામાં આવે છે, જેથી કરીને ઇલેક્ટ્રિસિટી જે પ્રોડ્યુસ થાય છે એ ઓલ્ટરનેટર્સ જે આપણા ચાલી રહ્યા છે એની સાથે સિન્ક્રોનિઝમમાં રહી શકે. એક એક્સાઇટર બી મૂકેલું હોય છે કે જેનાથી તમે એને એક્સાઇટેશન આપો છો, જેથી કરીને જનરેટરને DC એક્સાઇટેશન મળી રહે છે, તો જેથી આપણી પાવર પ્રોડ્યુસ થાય એ કોન્સ્ટન્ટ સ્પીડ પર ફરતું સિન્ક્રોનસ મશીનની જેમ જ એ કામ કરે. તો આપણે અહીંયા આગળ વિન્ડ જનરેટરની જગ્યા ઉપર વાત કરી રહ્યા છે ઓલ્ટરનેટરની જ, કે જે તમારો પાવર પ્રોડ્યુસ કરવા માટે ઉપયોગી છે. શરૂઆતના જૂના વર્ષોની અંદરમાં ઓલ્ટરનેટરની જગ્યા ઉપર આપણે ઇન્ડક્શન જનરેટર વાપરતા હતા, કેમ કે ઇન્ડક્શન જનરેટર એ નેગેટિવ સ્લીપ રિજનમાં ચાલે છે, કારણ કે એ વેરિયેબલ સ્પીડ પર ચાલતું જનરેટર છે. એના વિશે ડિટેલમાં વાતચીત જ્યારે તમને આનું વર્કિંગ ફંક્શનિંગ ક્લાસમાં સમજાવતા આવીશું ત્યારે આપણે કરીશું. બીજું છે કે ભાઈ એની સ્પીડને કન્ટિન્યુઅસલી મોનિટર કરવામાં આવે છે. જ્યારે લાગે કે ભાઈ વિન્ડની ઝડપ વધી ગઈ છે ત્યારે એને કટ આઉટ કરવામાં આવે છે, એટલે કટ ઇન સ્પીડ અને કટ આઉટ સ્પીડ બંને હોય, અને વચ્ચેના રિજનમાં જે તમને કંટ્રોલ સ્પીડ મળે છે એના પર જ પાવરનું પ્રોડક્શન થતું હોય છે. આ એક્સાઇટરનો જે કરંટ છે એને બી આપણે કંટ્રોલ કરીને ટર્બાઇનની સ્પીડને કંટ્રોલ કરી શકીએ છીએ. આમાં 2 પ્રકારના કંટ્રોલ છે, એક તો બ્લેડનો કંટ્રોલ છે, બ્લેડનો ફેઝ એંગલ અને બ્લેડની સ્પીડ, આ બંનેના કંટ્રોલ અલગ અલગ મળી શકે છે. આમાં એકને કહેવાય છે યો કંટ્રોલ, કે ભાઈ કેટલો કંટ્રોલ કરવો છે. આની અંદરમાં જે ઇન્ટરનલ ઓક્ઝિલરીઝ છે એને બી કામ કરવા માટે સપ્લાયની જરૂર હોય છે, અને એ સપ્લાય બી પૂરો પાડવામાં આવે છે, જેને ઇન્ટરનલ સપ્લાય યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. બેસિક વર્કિંગ જોવા જઈએ તો એની અંદરમાં જે મેં તમને કીધું કે 2 પ્રકારના જ કંટ્રોલની જરૂર છે. એક છે કંટ્રોલિંગ ધી ઓરિએન્ટેશન ઓફ ટર્બાઇન બ્લેડ અને કંટ્રોલિંગ ધી ઓરિએન્ટેશન ઓફ ટર્બાઇન ફેસ, કે ભાઈ તમારી બ્લેડ જે છે એ કઈ દિશામાં હોવી જોઈએ અને એનો ફેસ કઈ દિશામાં હોવો જોઈએ. એ 2 કંટ્રોલ જ એની અંદર ઉપયોગી છે. અને એટલે જ એક છે તમારો પીચ કંટ્રોલ છે, જે મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ હોઈ શકે છે, જેના આધારે તમે બ્લેડને સ્વિવેલ કરો છો વિન્ડની સ્પીડના આધારે, કે જેથી કરીને તમે વધારે વિન્ડને એનર્જીને કેપ્ચર કરી શકો અને એનાથી વધારે પાવર પ્રોડ્યુસ કરી શકતા હોય. નેસલ અથવા તો ટર્બાઇનની બોડી છે કે જેની અંદરમાં રોટેટ થતું હોય એ મૂકેલું હોય છે, જે વિન્ડની દિશા અને સ્પીડની આધારે બદલાતું જતું હોય છે.
વિન્ડની સ્પીડ અને તે દિશા નક્કી કરવા માટે ત્યાં આગળ એનેમોમીટર બી મૂકેલા હોય છે અને વેન્સ મૂકેલા હોય છે, જે નેસલ સેન્સ કરે છે ભાઈ વિન્ડની સ્પીડ કેટલી છે અને એની દિશા કઈ છે, એ બધું એ નક્કી કરે છે. આ બધા ડેટા જે છે કંટ્રોલ સિસ્ટમને મોકલવામાં આવે છે, જે નેસલની પોઝિશન અને એનો યો કંટ્રોલ કરે છે અને એના આધારે વિન્ડ ટર્બાઇનનું ફંક્શનિંગ થાય છે. તો આ રીતે વિન્ડ પાવર પ્લાન્ટ ચાલે છે. આ એનો બેસિક બ્લોક ડાયાગ્રામ છે કે ભાઈ જેની અંદરમાં તમને કીધું એ જ કે આ તમારું જોવા જઈએ તો આ તમારું મેઇન આગળની પવન ચક્કીની પાંખો છે, આ તમારો ગિયર બોક્સ છે, આ બ્રેકિંગ મિકેનિઝમ માટે મૂકેલું છે, આ બાજુમાં તમારું ઓલ્ટરનેટર છે, આ એનું એક્સાઇટર છે, ઓલ્ટરનેટરથી તમારું આરયુથી એલસીયુ થઈને ગ્રીડ સાથે કનેક્ટેડ છે, લોકલ કંટ્રોલિંગ યુનિટ જે છે આ આરયુ જે છે રિમોટ યુનિટ છે. અહીંયા આગળથી આ તમારા પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે જે ટર્બાઇનના કંટ્રોલર છે, એટલે એક્સાઇટેશન કંટ્રોલ થયા કરતું હોય તમારું એ છે. આ તમારું ઇન્ટરનલ કન્ઝ્યુમર જે છે એ છે કે ભાઈ એને જે જરૂરિયાતનું હોય એના માટેનું પાવર પ્રોડ્યુસ થઈ શકે ઓક્ઝિલરી માટે, એ ઇન્ટરનલ સપ્લાય યુનિટ છે, આઈએસયુ જે તમે કહેતા હતા એ જ. આ જે પાવર પ્રોડ્યુસ થાય ડાયરેક્ટ ગ્રીડ સાથે કનેક્ટિંગ થાય છે. તો આ રીતે તમારું વિન્ડ પાવર પ્લાન્ટ કામ કરે છે. આ એના થોડા રેફરન્સીસ છે, તમે આ બધા રેફરન્સીસ ક્લિક કરશો તો તમને આ જે ઇન્ફોર્મેશન આપણે જે પ્રેઝન્ટેશનમાં લખેલી છે બધી જ દેખાશે. તો થેન્ક યુ સો મચ ફોર ધ પેશન્ટ લિસનિંગ.